જય માતાજી. મારું શું કહેવાનું છે મેરડીમાં વિશે, પ્યાલા વિશે. કે મેરડીમાંનો પ્યાલો, ઘણા આવીને કહે કે ભાઈ મેરડીમાંનો પ્યાલો પીવો છે, મેરડીમાંનો પ્યાલો પીધેલો હોય, તો મેરડીમાંના પ્યાલા વિશે માણસને કોઈ ખબર ન હોય, બરોબર? એટલે મેરડીમાંનો પ્યાલો એટલે શું હોય? જે તે ગુરુએ મેરડીમાંની સાધના કરેલી હોય, XYZ ગુરુ હોય અને મેરડીમાંની સાધના કરેલી હોય, એની પાસે 84નું ખાતું હોય. 84 ખાતાની મેરડી હોય, એમાં કાળક્યા હોય, મેરડી હોય, બીજા બધા ઘણા દેવ હોય. પછી કોઈ માણસ સાધના કરી ન શકતા હોય, ઉપવાસ અનુષ્ઠાન, મેરડીમાંના મંત્રો આરાધ આ ન કરી શકતા હોય, નીતિ નિયમ ન પાળી શકતા હોય, તો એ લોકો ગુરુનો સાધના કરે. ગુરુને પાસે જાય અને ગુરુને એ મેરડીમાંનો કોઈ ભુવા હોય, કોઈ મેરડીમાંના આરાધી હોય, એની પાસે જઈ અને કહે કે ભાઈ અમારે મેરડીમાંની સાધના કરવી છે, અમને તમે પ્યાલો પીવડાવો. એટલે પ્યાલામાં શું હોય? પ્યોર ગંગાજળ, તાંબાનો લોટો, નાનો હોય, આ મોટો છે. એ લોટામાં પાણી ભરવાનું હોય અને મેરડીમાંનો આરાધ બોલવાનો, અગરબત્તી જગાવવાની હોય 2. પછી આરાધ મેરડીમાંનો બોલવાનો હોય અને 84 ખાતાના જેટલા દેવ હોય ને એટલે બધા દેવના આરાધ બોલવાના હોય. પછી એ પ્યાલાની અંદર જે પાણી હોય એને મંતરવાનું હોય. આરાધ બોલવાથી એ પાણી મંતરાઈ જાય. આ લોટાની અંદર પાણી હોય એ આરાધ બોલવાથી એ પાણી મંતરાઈ જાય. આરાધ કેટલી વાર બોલવાના? 108 વાર. માળા નહીં કરવાની, આરાધ બોલો ગંગાજળ ઉપર. એટલે ગંગાજળ છે એવો પવિત્ર કહેવાય. એમાં આરાધ બોલવાથી એ ગંગાજળ પવિત્ર વધારે થાય અને એમાં માતાજીનો વાસ થઈ જાય. એ પાણી સામી વ્યક્તિને પીવરાવી દેવાથી એની અંદર ગુરુ તત્વથી પ્યાલો પીવાઈ જાય. એ પાણીથી એના શરીરની અંદર મેરડીમાંનો વાસ થઈ જાય, પ્લસ એની સાથે 84 દેવ હોય એનો વાસ થઈ જાય. પછી ગુરુ એને જ્ઞાન આપે કે આ મેરડીમાં છે, એની હારે 84 દેવ હોય, બરાબર? પછી એને માર્ગદર્શન આપે કે આ દેવ છે, આ દેવ છે, રાવા છે, ખીમડિયા છે, પાંસા ખરિયા છે, અઢિયા ખરી છે, જોમા ફૂલબાઈ છે, સૂર છે, સામઠી છે, રાવો, રગતિયો, ભીમડીયો, ખીમડીયો, બરાબર? આ રીતે દેવના બધા નામ હોય છે અને એ બધા ટોટલી દેવના સ્ટેપ બાય સ્ટેપ પાછા આરાધ હોય છે. મેરડીમાંનો આરાધ હોય, પ્લસ ખીમડિયા દાદાનો આરાધ હોય, રાવા દાદાનો આરાધ હોય, કામઠિયાનો આરાધ હોય, મહાકાળીનો આરાધ હોય. આ બધા 84ના દેવ જેટલા છે, મેમદા દાદા શીખે, મેમદા પીર શીખે, તમામ દેવના ટોટલી 84ના દેવના આરાધ હોવા જરૂરી છે, તો જ પ્યાલો પીવાય. નકરો મેરડીમાંનો પ્યાલો પીધે, મેરડીમાં પાસે આવી જાય, પણ મેરડીમાંની હારે 84 દેવ હોય, 84 દેવનો આરાધ તમારી પાસે હોય તો તમે સાધના પરિપૂર્ણ કરી શકો. તો 84 દેવ હોય એને તમે કાબૂમાં રાખી શકો. મેરડીમાં છે એ આદિશક્તિ છે, ચંડીમાંથી રૂપાંતર થયેલા છે. માતાજી પોતે પાર્વતી માતાનો અવતાર જ છે. પછી એ મેરડીમાં ભુવાના એ હામાવાળા વ્યક્તિના શરીરની અંદર માતાજીનો વાસ થઈ જાય. પછી એનો આરાધ આપ્યો હોય. આરાધ પછી નવરાત્રિ હોય, ચૈત્ર મહિનાની, આહુ મહિનાની, બરાબર? પછી કોઈ મંગળવાર હોય, આડા દિવસે રવિવાર હોય, આવા બધા વાર રહેતા હોય. પછી આરાધ બોલી અને એનો તાવો માતાજીનો કરે. એ તાવાને એને 84 દેવનું જમણવાર મૂકેલું હોય, કનેક્ટ કરેલું હોય કે આ 84નું ખાતું આ એક તાવા હારે જમે. અથવા કાળક્યામાંની કળા કરેલી હોય કે કળાની હારે માતાજીની હારે આ બધા દેવ જમે, બરાબર? પછી એ 84નું ખાતું એ એક માણસની પાસે હોય. એ માણસ 84ના ખાતામાંથી કોઈ પણનો એ આશિક બની જાય કે ભાઈ મારે રાવાનું માનવા છે, મારે ખીમડિયાને માનવું છે, બરાબર? તો એ એનો આરાધ કરી એને એ ખાતામાંથી એનો બહાર કાઢે અને એનો આરાધ કરે ને એને એ આગેવાન બનાવે, બરાબર? મેં મેરડીમાંનો આગેવાન બનાવે. મેં પહેલો કોઈને પીવરાવ્યો હોય તો એને એમ હોય કે ભાઈ મારે રાવો આગેવાન રાખો છો. એ ખાતામાં રાવો આગેવાન કરે તો એને લાડવા આપે મહાણમાં જઈ.
એ લાડવા પાછો કોને આપે? ગણેને આપે, મહાની ગણેને આપે. તો રાવો એક્ટિવ થાય. રાવાની હારે 4 વીર હોય છે પાછા, 5 અખરીઓ, ખીમડીઓ, કોટડીઓ, અજમેરીઓ, આ રાવાની હારે હોય છે. એ લાડવાની હારે એ ચારેય જમે. અને ચારેયની હારે પાછી એની લેડીઝો હોય છે, સમજ્યા? દેવીઓ. આ 84ના ખાતાની અંદર આ બધા દેવ હોય છે. અને એ પ્યાલો પીધા પછી એની પાસે ગાળ ક્યાં મેળવી આવે. અને એ આ કડું, આ કડાની અંદર પણ સ્થાપન કરવામાં આવે છે. પ્યાલામાં સ્થાપન કરવામાં આવે છે, કડામાં સ્થાપન કરવામાં આવે છે. પ્લસ આ માળા છે, માળાની અંદર પણ સ્થાપન કરવામાં આવે છે દેવનું. 108ની માળા હોય, આની અંદર સ્થાપન કરેલું કે ભાઈ 84નું દેવનું સ્થાપન કરવું, અથવા નવઘરાનું સ્થાપન કરવું, અથવા કોઈ એ વીટીની અંદર નંગ આવે છે, નંગની અંદર પણ દેવનું સ્થાપન કરવામાં આવે છે. કે ભાઈ આપણે કહીએ છીએ કે રાહુનો નંગ હોય તો એમાં રાવાનું સ્થાપન કરવામાં આવે છે. શનિનો નંગ હોય એમાં 5 અખરિયાનું સ્થાપન કરવામાં આવે છે, બરાબર. પછી ઓપલ સફેદ કલરનો નંગ હોય તો એમાં ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે, બરાબર. આ રીતે નંગની અંદર પણ સ્થાપન કરવામાં આવે. પછી કોઈ અષ્ટધાતુની વીંટી હોય એમાં પણ સ્થાપન કરવામાં આવે છે. પછી લોકેટ દાણા પહેરતા હોય એમાંય દેવીનું મૂર્તિ બનાવીને મૂકી હોય તો એમાંય સ્થાપન કરવામાં આવે છે, બરાબર. વીંટીમાં તે મૂર્તિ બનાવીને આપણે પહેરી હોય તો એમાં પણ સ્થાપન કરવામાં આવે છે, બરાબર. પછી એ સિદ્ધ કરી અને એને માન્યતા આપવાની હોય. અને એ દેવ આપણા કામ કરતા. પછી બધા દેવને સ્ટેપ બાય સ્ટેપ આરાધ બોલવાના, પ્લસ એના નિવેદ પણ આપવાના. પછી જે વારે જે કાળી ચૌદસના અથવા અમાસના નિમેલા હોય તો ઘરે નિમે હોય તો ઘરે આપવાના, મહાણમાં નિમે હોય તો મહાણમાં આપવાના. પણ બને ત્યાં લગી મહાણમાં નિવેદ આપો તો તમને અનુકૂળ પડશે. મહાણમાં નિવેદ આવે એટલે કે મહાણમાં જે કોઈ તમારે કોઈ આમ રાહડા નથી લેવાના ને, જઈ હવન નાનું એવું કરવાનું છે, ધૂપાણી લઈ અને એની અંદર દેતવા કરી એમાં બધી ધૂપ હવન હોમ હવન કરવાનું છે. શો શાઇનિંગ નથી કરવાની કાંઈ, કે બધા માણસો ભેગા થાય મહાણમાં જાય, તરવારો લે, જીભું કાપે, આમ કરે તેમ કરે, એવું કાંઈ આવતું નથી. મહાણમાં જઈ એક ધૂપાણી લઈ જાઓ, નળિયાના ઠીકરા જેવું, એની અંદર દેતવા કરી અને બધા જે તમે મિષ્ટાન લઈ ગયા હોય બધાનો ધૂપ આપવાનું. મિષ્ટાન લઈ ગયા પછી તીખા નિવેદ આવે છે, મેલા નિવેદ, બધું તમે લઈ ગયા એ બધું ત્યાં ધૂપ કરવાનું અને પછી ઘરે વયું આવવાનું. એટલે મહાણમાં જેટલા દેવ હોય બધા આ તમારા આરાધના દેવ હોય, મહાણના દેવ હોય એને જમી લે. એટલે આપણે કંઈ ઉપાધિ પણ નહીં, પણ સ્ટેપ બાય સ્ટેપ હાલવું પડે. ન ખબર હોય તો કોઈને પૂછવું પડે કે ભાઈ આ રાવાની આંટું કેવી હોય, 5 અખરિયાની વાતો કેવી હોય, ખીમડિયાની વાત કેવી હોય, આવું બધું જાણવું જરૂરી છે. ચાલો પીધા પછી આપણે કોઈ ન્યાલ નથી થઈ જતા, પણ અનુષ્ઠાન કરવું પડે, પથારી નાખવી પડે, માનવું પડે, ગુરુમુખી થવું પડે. ગુરુમુખી એટલે હું તમારી અંદર ન્યાય, નીતિ, સાત્વિકતા, આ બધી સારી સારી પ્રકૃતિ તમારામાં આવવી જોઈએ. ન્યાય તો પહેલાં હોવો જ જોઈએ. જજ ન્યાય આપે એવી રીતે નહીં, તમારી પાસે વિલ પાવર ન્યાય હોવો જોઈએ, સત્યતા હોવી જોઈએ, આકીનતા હોવા જોઈએ. હવે આકીનતા બોલતા આવડે, આકીનની ખબર નથી પડતી, ન્યાય બોલતા આવડે, ન્યાયની ખબર પડતી નથી, બરાબર. પણ દેવ છે એ ન્યાયપ્રિય દેવ હોય, કોઈ પણ દેવ હોય એ ન્યાયપ્રિય દેવ હોય, બરાબર. તો એને માનવા જરૂરી છે. અને એની આગળ બને ત્યાં લગી રીધિ સિદ્ધિ, બરકત, ધંધો, બરાબર, સંતાન આ સત્ય છે એવું માંગવાનું હોય. ઓલાનું આમ થઈ જાય ને ઓલાનું ભૂંડું થઈ જાય ને ઓલો આમ થઈ જાય એવું નહીં માંગવાનું. તો દેવને તાણ પડે, દેવ કરે પણ કામ ન કરે એમ નહીં. ગુરુમુખી હોય એને તમે માના સમજો, બાપના સમજો, ગુરુના સમજો, એટલે દેવ કામ કરે. કારણ કે એ આત્મા છે. આત્માને તમે જેમ ઓલું કરો ને એમ આત્મા હેરાન પણ થાય અને સામાવાળાને હેરાન પણ કરે, પછી આપણે પણ હેરાન કરે, બરાબર. એને કામ કરાવવા માટે આપણે શું કરીએ? મેળીમાંની 1.5 લેવાની પાટ ઉપર, પછી મેળીમાં કે મળ્યા તે 1.5 આપી દે કે હા તો હવે આમાંથી મને રાવાનું બોલાય તો રાવાનું 21નો વધાવો આવે કે ભાઈ રાવા 21નો વધાવો આવે. 21નો વધાવો એટલે 21 દેવ હોય એની હારે, એટલે 21નો વધાવો. અને 21 8નો ચીમકી. પછી એની હારે ગણે હોય, બોરીઓ હોય, અઢી આખરી હોય, XYZ દેવ હોય, એ 21 દેવ અહીંયા પાટે આવી જાય. એટલે માને કંઈ મળી 1.5 આપી દે, 21નો વધાવો આપ્યો છે, દાદા આવ્યા છે, દાદાનું કામ આપ્યું. માના કહેવાથી, મેળડીમાંના કહેવાથી રાવા દાદા કામ કરે. જો મેળડીમાં તમારી પાસે ન હોય આગળ કે પાછળ, તો રાવા દાદા તમારી પાસે પથારી ફેરવી ના કરે. તમારી પાસે મેમદો હોય, 5 અખરિયા દાદા હોય, ખીમડિયા દાદા હોય, આ બધા દેવ જ છે, પણ બહુ સોલિડ આત્મા છે. પણ મેળડીમાં કાળિયામાં તમારી પાસે જરૂરી માટે હોવા જ જોઈએ. નકર આ બધા દેવ તમારા ગાભા કાઢી નાખે, હેરાન કરી નાખે, તમને રાંધણને પાન કરી નાખે. એને કંટ્રોલ રાખવા માટે દેવીની જરૂર પડે. નકરો રાવો કોઈ પૂછતા હોય તો જોજો એની દશા. નકરો 5 અખરિયા પૂછતા હોય એની દશા જોજો તમે.
મેલડીમાં કંટ્રોલ રાખવા માટે કારણ કે અમારે આ દેવને કંટ્રોલમાં રાખવા માટે આ દેવી શક્તિ જોઈ